હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે આપણે ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક આધારિત વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું, જે સંપૂર્ણ જીસીઆરટી બુક્સને આધારિત છે। મિત્રો, આ સિરીઝમાં આપણે ધોરણ 6 થી 10ની ગુજરાતી, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર અને વિજ્ઞાન ટેકનોલોજીના વિષયને કવર કરીશું, જે આવનારી જીપીએસસી, એચટાટ, ટેટ, ટાટ, નેટ, સ્લેટ, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોર્ટ ક્લાર્ક તેમજ અન્ય જાહેર પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે। હવે મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના વિષય ભૂગોળની ચર્ચા કરીશું, જેમાં ચેપ્ટર 1 ચાલો નકશો સમજીએ। હવે જોઈએ ક્વેશ્ચન પ્રથમ, નકશાના કેટલા અંગો અને કયા કયા છે? તો મિત્રો, નકશાના 3 અંગો હોય છે, જેમાં એક દિશા સૂચન, બીજો પ્રમાણમાપ અને ત્રીજો રૂટ સંજ્ઞાઓ, આ તેના અંગો છે। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ, એમએપી એટલે કે મેપ શબ્દ મૂળ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો મેપ શબ્દ એ MAPPA એટલે કે મપ્પા અથવા મુંડી ના લેટિન શબ્દ પરથી ઉતરી આવે છે, જેનો ગુજરાતીમાં સાદો અર્થ જોઈએ તો હાથ રૂમાલ કદનો નાનો કાપડનો ટુકડો એવો થાય છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, NATMO એટલે કે નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો નાટમો સંસ્થા એ કોલકાતામાં આવેલી છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, નાટમોનું પૂરું નામ જણાવો। તો નાટમોનું પૂરું નામ નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન છે। હવે જોઈશું ચેપ્ટર 2, જેનું નામ છે આપનું ઘર અને પૃથ્વી, જેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। ક્વેશ્ચન જોઈએ હવે, પૃથ્વીના ગોળા પર આડી વર્તુળાકાર કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે? તો પૃથ્વીના ગોળા પર જે આડી વર્તુળાકાર કાલ્પનિક રેખાઓ છે તેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, પૃથ્વીના ગોળા પર ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે? તો રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે? તો પૃથ્વી પર 7 ખંડ આવેલા છે, જેમાં એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા એમ કુલ 7 ખંડો આવેલા છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, કયા ખંડની ભૂમિખંડ તરીકે ઓળખવામાં આવે છે? તો એન્ટાર્કટિકા ખંડને ભૂમિખંડ તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, કોઈપણ દેશની માલિકી ન ધરાવતો હોય તેવો ખંડ કયો છે? તો એન્ટાર્કટિકા। આ ખંડ કોઈપણ દેશ માલિકી ધરાવતો નથી। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? તો પૃથ્વી પર કુલ 4 મહાસાગરો આવેલા છે, જેમાં પ્રથમ પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને આર્કટિક મહાસાગર છે। હવે મિત્રો જોઈએ ચેપ્ટર 3, ગુજરાત, સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ, તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। તો ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે? તો ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે। હવે ક્વેશ્ચન નેક્સ્ટ, ગુજરાત કયા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? તો ગુજરાત 20.6 ઉત્તર અક્ષાંશથી 24.42 ઉત્તર અક્ષાંશે આવેલું છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, ગુજરાત રાજ્ય કયા રેખાંશ વૃત્તો વચ્ચે આવેલું છે? તો ગુજરાત રાજ્ય 68.10 પૂર્વ રેખાંશથી 74.28 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, ગુજરાત રાજ્ય કયા દરિયા કિનારે આવેલું છે? તો ગુજરાત રાજ્ય અરબ સાગરના દરિયા કિનારે આવેલું છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, ગુજરાતને સ્પર્શ કરતી સરહદો જણાવો। તો ગુજરાત રાજ્યને સ્પર્શ કરતી સરહદોમાં પશ્ચિમ દિશાએ અરબ સાગર, અગ્નિ દક્ષિણમાં મહારાષ્ટ્ર, પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ,
ઈશાન દિશામાં રાજસ્થાન અને ઉત્તરમાં પાકિસ્તાની સરહદ સ્પર્શ કરે છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ગુજરાત આશરે કેટલા કિલોમીટર લાંબો દરિયો કિનારો ધરાવે છે? તો 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયો કિનારો ધરાવે છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ભારતની દરિયાઈ સીમા અંદાજિત કેટલા કિલોમીટર છે? તો ભારતની દરિયાઈ સીમા અંદાજિત 7516.16 કિલોમીટર છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ગુજરાત પાસે કેટલા અખાત છે અને કયા કયા? તો ગુજરાત પાસે 2 અખાત છે, જે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ગુજરાતની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની ઉત્તર દિશાથી દક્ષિણ દિશા સુધીની લંબાઈ જો ગણીએ તો 590 કિલોમીટર છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ગુજરાતની પૂર્વથી પશ્ચિમની લંબાઈ કેટલી? તો 500 કિલોમીટર છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે, જે ભારતના કુલ વિસ્તારના 6% જેટલું થાય છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ગુજરાતમાં કર્કવૃત કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો ગુજરાતમાં કર્કવૃત 6 જિલ્લામાંથી પસાર થાય છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ છે. આ 6 જિલ્લાને શોર્ટકટ રીતે યાદ રાખવા માટેની ટ્રીક છે અસાગમ પાક. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના 5 ભાગ પડે છે, જેમાં પ્રથમ મેદાન પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ. ડુંગરાળ પ્રદેશમાં તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ, સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ અને કચ્છનો ડુંગરાળ પ્રદેશ એમ પેટા ભાગ પડે છે. 3 નંબર પર છે ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ, દરિયા કિનારો. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરી ગુજરાત.